તો આ તરફ એશિયાટિક સિંહોમાં ફેલાયેલા રોગ અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓબ્ઝર્વેશન હેઠળ રાખેલા સિંહોને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. સિંહો સ્વસ્થ થતા તેમને ઓબ્ઝર્વેશનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને 17માંથી 12 સિંહને જંગલમાં મુક્ત કરાયા છે. જોકે બાકી રહેલા 5 સિંહને પણ તબક્કાવાર મુક્ત કરાશે. સિંહોમાં રોગના લક્ષણો ન દેખાતા જંગલમાં મુક્ત કરવામાં આવ્યા. વન વિભાગના પ્રયાસોથી જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી. અને બાકીના જે સિંહો આસપાસના હતા એમાં 600 જેટલા સિંહોને ડિટિકિંગ અને ડીવોર્મિંગ કરવાથી આખો વિસ્તાર છે એ જંતુમુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ જે 17 સિંહો હતા એ જ્યારે આવ્યા ત્યારે સખત બીમાર હતા, ચાલી શકવાની ક્ષમતા પણ નહોતી. એમાંથી 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે અને બાકીના જે 5 સિંહો છે એ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તંદુરસ્ત છે. એને પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.